वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा।
આખી જિંદગી એને બ્રાહ્મણની તપશ્ચર્યા કરી, બ્રાહ્મણની સેવા કરી. બીજું કારણ એ શિવજીનું અનન્ય ઉપાસક. ત્રીજું કારણ એ કે શિવજી દ્વારા એની ઉત્પત્તિ છે. પહેલા કોઈ સંતાન ન હતું ને ત્યારે એના પિતાએ શિવજીને પ્રસન્ન કરેલા અને શિવજીએ ફળ આપેલું, આ તમારી પત્નીને આપજો. રાજાએ અડધું અડધું ફળ બંને પત્નીને આપ્યું. બંને પત્નીના ઉદરમાં ગર્ભ રહ્યા, પણ અડધું અડધું ફળ ખાધું એટલે અડધું અડધું બાળક જન્મ્યું. રાજાએ વિચાર કર્યો આપણે આ શું કામનું, એટલે એને ફેંકી દીધા ટુકડાઓ બંને. જરાનાની રાક્ષસે વિચાર કર્યો ચાલો માંસ ખાઉં, એમ કરી બંને હાથમાં બે ટુકડાઓ લઈ આમ ભેગા કરવા ગઈ. ત્યાં ટુકડાઓ જોઈન્ટ થઈ ગયા, સંધાઈ ગયા. પેલો અંદર થી બાળક જીવિત થયો અને રડવા લાગ્યો. પેલી રાક્ષસી જરાએ વિચાર કર્યો આ બાળક જીવતું કેનું હશે, રાજાનું હતું. એટલે તરત જ ત્યાં દોડતી ગઈ, લેવો મહારાજ તમારો દીકરો બે ટુકડા હતા પણ આ એક થઈ ગયો. એટલે શિવજીના વરદાનથી ઉત્પન્ન થયેલા છે. માટે તમે એક કામ કરો, આમે એનું શરીર બે ફાડા વાળું છે. હું તમને જે ઈશારો કરું એ વખતે 23 સંકેત મુદ્રાથી તમારે કાર્ય કરવું. ભીમ અને જરાસંઘ લડી રહ્યા. પ્રભુ એક પીપળાનું પાન લઈ આમ ચીરી નાખ્યો. તે પ્રમાણે ભીમે પણ આ જરાસંઘના પગ ઉપર પગ રાખી નીચે ફેંકી ઉભે ઉભો ચીરી નાખ્યો. બંને ટુકડાઓ દૂર ફેંક્યા, પણ અમુક શાસ્ત્રો એમ કે બંને ટુકડાઓ ફરી પાછા સાજા થઈ ગયા. ત્યારે પ્રભુએ સંકેત કરી કહ્યું વચ્ચે શિવલિંગ બનાવો. બંને ટુકડાઓ દૂર આમ ફેંકી અને આમ નજીક થવા જાય ત્યાં ભીમે વચ્ચે શિવલિંગ બનાવી હર હર મહાદેવ. ટુકડાઓ ભેગા ન થયા, તરફડી અને મરણ પામ્યા છે. રાજગાદી સહદેવને આપી છે અને આ પ્રમાણે ફરી પાછા આવ્યા છે. રાજાઓને છોડાવ્યા. જો રાજાએ બહુ સુંદર શ્લોક કહે છે, આવો એ શ્લોક આપણે સાંભળીએ. કૃષ્ણાય વાસુદેવાય, બોલો તમે પણ બોલો, આવડે એવો શ્લોક છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તો સુંદર સ્તુતિ કરી. મારે તમને બતાવો અમે શું કરીએ. ભગવાને કીધું તમે જાઓ જદુકી હસ્તિનાપુર, યુધિષ્ઠિર રાજા જયારે રાજસૂય યજ્ઞ કરે તમે એને સહાયતા કરો. બધા રાજાઓ ત્યાં પહોંચ્યા અને અહીં ભગવાનની અગ્ર પૂજા કરી. એ વખતે શિશુપાળે બહુ જ વિરોધ કર્યો છે. એટલે ભગવાને શિશુપાળ જયારે પૂરેપૂરી 100 ગાળો બોલ્યો, સુદર્શન ચક્ર વડે શિશુપાળનું મસ્તક કાપી નાખ્યું અને એમાંથી દિવ્ય તેજ નીકળી પ્રભુના ચરણ કમળમાં સમર્પિત થયું. પણ એનું શું કારણ? પૂર્વ જન્મમાં શિશુપાળ એ જય અને વિજય હતા. જય વિજયનો પહેલો જન્મ હરણાક્ષિપુ અને હિરણાક્ષ થયા. બીજા જન્મની અંદર રાવણ અને કુંભકર્ણ થયા. આ ત્રીજા જન્મમાં શિશુપાળ અને દંતવક્ર થયા. આ પ્રભુએ શિશુપાળને માર્યા છે અને થોડી જ વારમાં દંતવક્રને પણ મારશે. તો શિશુપાળે 100 ગાળો પ્રભુને આપી એટલે પ્રભુએ તેનો સંહાર કર્યો. અને ત્યારબાદ રાત સુધી યજ્ઞ થયું અને કામ બળીને શોભાયા. પ્રભુનું અગ્ર પૂજન થયું. જે યજ્ઞ કોઈ ન કરી શકે એવું દિવ્ય યજ્ઞ પ્રભુએ કર્યું. એ દરમિયાન સાલ્વ નામનો એક રાજા યુદ્ધ કરવા માટે દ્વારિકા ગયો. પ્રભુને જયારે હાજર નથી એ વખતમાં એને ખૂબ ધમસાણ મચાવી, યાદવોને ખૂબ પરેશાન કર્યા. એને શંકર પાસેથી એક દિવ્ય વિમાન મળેલું જેમાં અદ્રશ્ય રહીને તે લડી શકતો. યાદવોને પરાજિત કર્યા. પણ આ બધું ભગવાન જયારે દ્વારિકા પધાર્યા ત્યારે એને સાલ્વનો સંહાર કર્યો છે. સાલ્વનો ઉદ્ધાર કર્યો. દંતવક્ર અને વિદુરથ એ પણ પ્રભુથી લડવાને માટે આવ્યા. એનો પણ પ્રભુએ ઉદ્ધાર કર્યો. પછી મહાભારતનું યુદ્ધ શરૂ થવાની તૈયારી છે ને એ વખતે બલદેવજી મહારાજ તીર્થયાત્રા કરવા નીકળે છે અને એ વખતે ઉગ્રશ્રવા નામના મુનિ નૈમિષારણમાં કથા સંભળાવે. 88,000 ઋષિ બેઠેલા. બલદેવજી આયા, બધા જ ઋષિ ઉભા થયા પણ સુત પ્રાણી ઉભા ન થયા. એટલે બલદેવજી મહારાજે એક દર્ભનું પેલું મંત્રી અને એની ઉપર મોકલાવી બ્રહ્માસ્ત્ર સમાન. એ ઉગ્રશ્રવામાં રોમહર્ષણ મુનિના મસ્તક કપાઈ ગયું. બ્રાહ્મણો કહે છે બલદેવજી આ તમે ખોટું કર્યું.
બલદેવજી કહે છે હું આવ્યો અને આ બ્રાહ્મણ ઉભો કેમ ન થયો? જો હવે આ કથા સમજવા જઈએ કે શાસ્ત્રમાં કહ્યું કે વ્યાસ ગાદી ઉપર બેઠેલો બાળક, જો કે વય બાળક છું, 8 વર્ષનો કદાચ હોય અને સામે કદાચ ગમે તેવો મોટો સંત મહાન મહાત્મા હોય, તો શાસ્ત્ર એમ કહે કે જે 8 વર્ષનો બાળક એનું સ્વરૂપ વેદ વ્યાસનું છે. આપણે એને નમન કરે તો એ વેદ વ્યાસે નમન કર્યા કહેવાય. અને જો વ્યાસ પીઠ ઉપર બેસેલો વક્તા જો નમન કરે અથવા ઉભો થાય તો વ્યાસ મહર્ષિ એને શ્રાપ આપે છે કે આ કથા વાંચવાને યોગ્ય જ નથી. એટલે જે વાંચવા બેઠેલો વક્તા જો કદાચ સન્માન ન આપે તો અયોગ્ય ન લગાડવું, પણ એ વક્તાના લાભમાં છે. અને એટલા માટે આજ રોમહર્ષ ઉભા ન થયા, કારણ કે વક્તાની ગાદી પર બેઠેલા હતા. મહારાજ, મારે 1 લાખ દિવ્ય વર્ષ સુધી એની પાસે કથા સાંભળવી છે. બલદેવજી કહે છે હવે હું શું કરું? હવે તો આનું મરણ થઈ ગયું. બોલે એક તો તમે બ્રહ્મત્યામાંથી મુક્ત થવા તીર્થયાત્રા કરો, બીજું એનો દીકરો છે ઉગ્રશ્રવા, એને જેટલું આનું જ્ઞાન છે એટલું ને એટલું જ્ઞાન આપતા જાઓ. બલદેવજી મહારાજ ઉગ્રશ્રવાને બાજુમાં બોલાવી અને પોતાની ટચલી આંગળી સ્પર્શ કરી જેટલું જ્ઞાન રોમહર્ષ પાસે હતું તમારા પિતા પાસે એનાથી વધારે જ્ઞાન તમને પ્રાપ્ત થાય. અને અત્યારે આપણે કથા કોણ સંભળાવે છે? એ જ નાનકડા બાળક ઉગ્રશ્રવા મહારાજ, જેના પિતાનું મરણ થઈ ગયેલું છે. ત્યારબાદ બલો નામના દાનવ સાથે બળદેવજીનું યુદ્ધ થયું છે અને એ બળો દાનવનો પણ ઋષિઓના કહેવાથી બલદેવજીએ વધ કર્યો. અને આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, આવો આપણે પોરબંદર ચાલીએ, સુદામાપુરી તરફ ચાલીએ. ઇન્દ્રિયેષુ પ્રશાંતમાં, એકદમ શાંત, જેની બધી ઇન્દ્રિયો જીતાઈ ગઈ હતી. જીતેન્દ્રિયમ જગત્સાયમ વર્તમાન ગૃહસ્વામી. પેલા ભાઈ ક્યાં ઉભા? દરવાજા પાસે ચોકીદારો બંને દરવાજા પાસે ચોકી કરો. પ્રભુની નિકટ કોઈ આવી ન શકે. આ રસ્તામાં કોઈ આવે નહીં, તમારે ખ્યાલ રાખે. તો અહીં સુદામાજી બહુ જ કંગાળ અવસ્થામાં, દારિદ્ર અવસ્થામાં જીવે, પણ બ્રહ્મવિત્તમાં जो कोई मांगने जाए पर उनसे पहले वो मरे जो मुख से बोले ना. કોઈ ભિખારી તમારી પાસે માંગવા આવે તો આપણે સમજી લેવાનું કે ભિખારી તો મરી જ ગયો, પણ જો તમે ના પાડી તો ઉનસે પહેલે वो मरे जो मुख से पाड़े ना. ના પાડવા એનાથી પહેલા મરણ પામે છે. કપડું નથી કે જેની અંદર સુંદર ગાંઠ બંધાઈ શકે. શાસ્ત્રકાર લખે 8 કપડાઓ એક સાથે રહ્યા અને એની અંદર થોડા એવા 2-4 મુઠ્ઠી કૃષ્ણ મને જોશે ક્યાં પસંદ, મને સ્વીકાર છે કે નહીં સ્વીકારે, મારો બાળક અને શાંતિથી ઋષિના આશ્રમમાં સાથે રહેલા એનો કેવો સુંદર સ્વભાવ. હા કૃષ્ણ, હું તારી પાસે આવું છું, પણ મારા બાળકની લાજ રાખજે. ધીરે ધીરે ચાલતા થઈ કૃષ્ણ ગોવિંદ એવું બોલે. પણ દ્વારિકાની અંદર બિરાજમાન પ્રભુને થયું સુદામા હજી તો 4 ડગલા ચાલ્યા અને થાકી ગયા, તો દ્વારિકા ક્યારે પહોંચશે? પ્રભુએ માયાથી સુદામાને નિદ્રાધીન બનાવ્યા. ગુરુજીએ કોડિયાની બાજુમાં સુંદર મજાની વાટિકા બગીચાની બાજુમાં સુદામાને ગુરુજીએ ઉતાર્યા. સુદામા આવ્યો દ્વારકા. હું ક્યાં આવી ગયો? હું તારે શયન કરવા જઈ રહ્યો હતો, કઈ તો ક્યાંક જંગલમાં હતો. આ તો સીધા અંદરથી આવતો. મારું નામ સુદામ છે. બાપજી આમાં દુબળા પાટલા કેમ છો? અમારા દ્વારિકામાં તો આવું કોઈ દુબળું પાટે જવાની રજા આપો. એક દ્વારપાળ એમ કહે, મહારાજ હું હમણાં જાઉં, ભગવાન કૃષ્ણને પૂછી આવું.
ભગવાન કૃષ્ણ જો આજ્ઞા આપશે ચાહે પોતાનું નામ સુદામા કહે છે કે જ્યાં તે સાંભળ્યું ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ દોડ્યા દોટ મૂકી છે દોટ મૂકતા મારો મારું શ્રી રામ મારો સુદામ આદિગંધ છે મને એકબીજાને ખૂબ ગયા આનંદ વિભોર બની ગયા ધન્ય બની ગયા આ દર્શન કર્યું કેટલા વર્ષ બાદ સમાચાર સાંભળીને દોડ્યા ગીરધારી સમાચાર તારી આંખોમાં નૂર નથી આટલા બધા વાત કેમ કરે ભાઈ તારું શરીર બહુ લેવાઈ ગયું છે સુદામ કે નહીં જોવું મને તો તમારી બહુ કૃપા છે આઠ ઓર તમારું નામ જતું છે કૃષ્ણ સુદામાની બાજુમાં બેસે છે કૃષ્ણ સુદામાની બાજુમાં બેસે ખભા પર હાથ રાખી વાલા મિત્રો તને એક વાત પૂછું આજ તને જોઈ મને બહુ આનંદ થાય જો તું કહે તો હું તારી સેવા કરવા ઈચ્છું છું સુદામ કહે નહીં પ્રભુ તમે તો પેલો કે નાથ હું તો બ્રાહ્મણનો બાળક સુદામ તો આજ્ઞા આપ તો હું તારા ચરણ પધારું સુદામ ના પાડે પણ પ્રભુ જલ્દીથી ઉભા થયા હાથ જોડ્યા હું તારા ચરણ પધારી અને ચરણ પધારવા લાગ્યા સુદામાને સોનાના મજાના પાત્રનો પગ લગાડી અને આમ પગ ઉઠાડવા જાય ત્યાં તો ઋષિમુનિજીની શરમ આવી સ્વામી તમે રવા દો તમે બ્રાહ્મણના ભક્ત છો અમે બ્રાહ્મણના ભક્તો બ્રાહ્મણની પૂજા કરે તો પ્રભુ કે ચલો આપણે એને બરોબર સ્નાન કરાવીએ સ્નાન કરે જળ પવિત્ર ભગવાને પોતાના હાથમાં લીધું અને ચરણામૃત લેવા જાય પણ એ વખતે ઋષિમુનિ દેવી આગળ જુએ સ્વામી આજ શું કરી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે દેવી તમે પણ હાથમાં ચરણામૃત લો આ બ્રાહ્મણનું પવિત્ર ચરણામૃત લેવાથી આપણા બધા જ પાપ મળીને દર્શન થાય ચરણામૃત લક્ષ્મણ દેવી હાથમાં લીધું પણ બ્રાહ્મણનું સ્વરૂપ થોડુંક ગંદુ હતું એટલે એમ કહ્યું આવું ઊંધું પાણી કેમ થયું એટલે કોણી ઉપરથી પાણી કાઢી નાખ્યું પી ન શક્યા ભગવાન સમજે કે મારો મિત્ર પીગળો છે અને આજ માતાજીને ગમતો નથી સુંદર બધાના કંકુ કેસરના તિલક કરાવી અને પરમાત્મા કહે સુદામ આવ આપણે ભોજન કરીએ સુદામાને પાસે પ્રભુ આવે અને ભોજન કરાવે માટે 56 બહુ ધરાવેલા છે પ્રભુ કૃષ્ણચંદ્ર સુદામાની બાજુમાં બેસે બાજુમાં બેસી ફરી પાછા કપડા પર હાથ રાખે મિત્ર કેટલા સમય થાય આપણે સાથે જણ્યા નથી તને યાદ આવે છે આપણે સાંદિકની ઋષિના આશ્રમમાં સાથે ભણતા દરરોજ સાથે જમતા એક દિવસ જંગલમાં હું બલદેવજી મહારાજ અને તમે કાષ્ટગીરમાં ગયા
માતાજી સાથે ડાળિયા આપેલા, પણ વરસાદ વરસ્યો, બહુ ટાઢ પડતી હતી. આપણે વૃક્ષ ઉપર કરી ગયા હતા. તમે અલગ વૃક્ષમાં, હું પણ અલગ વૃક્ષમાં, પણ તમે અમને થોડી એકાએક ડાળિયા ખાતા હતા, યાદ આવે છે? અને એ વખતે ભગવાન કહે છે, મેં તમને કહ્યું સુદામા તારું મોઢું કેમ આવે છે? તારા મોઢામાં કઈ જતું ખાધા? ભગવાનજી કહેવાય ગયું, જા દારિદ્રી, મને છોડીને એકલો ખાઈ ગયો. અને તે દિવસથી મિત્ર તને દરિદ્રતા આવી ગઈ છે. સુદામા સાચું કહું, તું મને બહુ પ્રિય છો. પછી રુક્ષ્મણીજી પણ આસનની અંદર બાજુમાં બેસે, આસન લઈ ભગવાનની નિકટમાં. ભગવાન કૃષ્ણ સુદામાનો હાથ દબાવે. સુદામા તે લગ્ન કર્યા? રુક્ષ્મણી દેવી કૃષ્ણની બાજુમાં બેસો. કૃષ્ણની બાજુમાં કૃષ્ણ હાથ દબાવી સુદામાને પૂછે, પુત્ર તે લગ્ન કર્યા? રુક્ષ્મણી દેવી કૃષ્ણને આંખો કાઢીને કહે, સ્વામી આવું પૂછાય? સુદામા શરમાઈ જશે, આવું ના પૂછાય. કૃષ્ણ કહે, તમે વચ્ચે નહીં આવો, અમે બંને મિત્રો જે પણ વાત કરીએ તમે અમારી વચ્ચે નહીં આવો. સુદામ તું બોલ, તું લગ્ન કર્યા ભૈયા? સુદામ હા પાડે. મારી પાસે પ્રભુએ હાથ દબાડ્યા, કામ પાસે મોકલાઈ ગયા. કહ્યું, મારા ભાભી કેવા છે? સુદામા શરમાવા લાગ્યા. આપની ખૂબ કૃપા થઈ ગઈ છે, બહુ સારા છે. પ્રભુ ફરી પાસે હાથ મૂકીને કહે, સુદામનું નામ શું છે? તો કહે, સુદામ તો પ્રભુ આવું કઈ પૂછાય? પતિનું નામ લેવાય? શરમ આવે, ન લેવાય. ઠીક, એક અક્ષર કહે, પહેલો અક્ષર કહે, શું આવે? બોલે શું? હવે છેલ્લો અક્ષર કહે, લા. હવે વચ્ચેનો અક્ષર કહે, શી. હવે આવડી ગયું, સુશીલા. પ્રભુ વાત લીધી છે, સુદામા તું બહુ પ્યારો છે. સુદામા શરમાઈ ગયા. પ્રભુ હજી તમારો મસ્તી કરવાનો, નાનપણની ટેવ ન ગઈ. પ્રભુ કહે, સુદામ ચલો આપણે ભોજન કરીએ. અને સપન ભોગ બેસાડ્યા. પ્રભુ આગ્રહ કરી સુદામાને જમાડવાની કોશિશ કરે, પણ સુદામાને આજ પોતાના ભૂખ્યા બાળકો યાદ આવ્યા, પોતાની ભૂખી પત્ની યાદ આવી છે. આંખમાં જળજરિયા ભરાઈ આવ્યા. કૃષ્ણ મને કહેશો નહીં, મને ભાવતું નથી, હું નહીં બોલું. હે કૃષ્ણને સુકો રોકવો જોઈએ. આ સદન ભોગ મને ભાવતો નથી. મારી પત્નીને છોડી, પુત્રને છોડી હું કેમ કરી શકું? પરમાત્મા શ્રી નંદનંદન ઘોડામાં બેસાડી પરમાત્મા નંદનંદન સુદામાને ધરેતામ રાજસિંહાસન પર બેસાડે અને ચરણ દબાવે. મિત્ર સુદામ, તારા મારા પર ખૂબ ઉપકાર, તે મારી ખૂબ ભક્તિ કરી. સુદામા પાછા ઉડી પોતાના આસન પર બેસી, નાથ તમે મારી મસ્કરી ન કરો, હું તો ગરીબ બ્રાહ્મણ છું. સુદામા, મને આ શાસ્ત્રમાં સૌથી પ્રિય લાગે એ તો મારો મિત્ર લાગે. સુદામ, મારી ભાભીએ કઈ ભેટ મોકલાવી શકાય? સુદામ હવે પેલી જે બગલમાં પોટલી છે સંતાડે. સુદામને વિચાર થયો, આ દ્વારિકાની અંદર અમારા ટોટલા ચિત્રાવાળી પોટલી કેમ આપી? પણ કૃષ્ણ આખા શરીરને કંભોળે, જરૂર કઈ મારી ભાભી આપ્યું છે, જેનું નામ સુશીલા. અચાનક સુદામાની બગલમાંથી પેલી પોટલી પ્રભુને મળી ગઈ. પ્રભુ પોટલી ખોલવા લાગ્યા. અરે ઉભો તો રહ્યો સુદામ, મારી ભાભીએ શું મોકલાવી છે? દોરી રાણી રાધિકા મને છોડી રે
એક મોટી પૌવાથી 14 બ્રહ્માંડ આતલ વિતલ સુતલ ચલાતલ રસતલ મહાતલ અને પાતાળ ભૂગોળ સ્વર્ગ મહાજન કપલોકમાં રહેતા જીવ જંતુ પશુ પક્ષી બધા હું સુદામાને મારું વૈકુંઠ, સુદામાને મારું શિવલોક, સુદામાને હું મારું બ્રહ્માંડ આપો. આમ કરી પ્રભુ જમવા જાય ત્યાં ઋષિમુનિ હાથ પકડી રાખ્યા. આ શબ્દ લાવો, અમને તો થોડી પ્રસાદી આપો. પ્રભુએ પ્રસાદી ઋષિમુનિને આપી. આજે પટરાણી પ્રસાદ ગ્રહણ કર્યો. કાગ ગણા દિવસ વિદ્યા વિખરે ભગવાન કૃષ્ણ સંગ્રહ સુદામાના ચરણની રજ હોય તે દીન નમ્ર બની અને સુદામાને પ્રેમ આપે. સુદામા વિચારી ભલે ધન્ય હો ધન્ય ભાઈ. સુદામાએ ભગવાન કૃષ્ણની પીઠ પર હાથ ફેર્યો છે. બાપ, સુદામાએ કૃષ્ણની પીઠ પર હાથ ફેર્યો છે. ત્રિલોકનું રાજ્ય તમારી પાસે હોવા છતાં મારા જેવા એક દારિદ્ર્ય ભક્ત બ્રાહ્મણ પર તું કૃપા કરી અને હાથ જોડીને સુદામા કહે, પ્રભુ ખરેખર તમે ધન્ય છો. પ્રભુ તમે મારું અયાચકપણાને વ્રતને સિદ્ધ બનાવ્યું. બસ તમારે આ ચરણની અખંડ અને અવિચળ ભક્તિ આપજો અને હવે મને રજા આપો. હવે હું મારે પોરબંદર જાઉં. ભગવાન કહે છે, સુદામ શું કહું, તને જવા દેવાનું મન તો થતું નથી, પણ તારો બહુ આગ્રહ છે તો મિત્ર હું તને રજા આપીશ, અને તું પ્રેમથી નીકળી શકીશ. સુદામા ઉભા થયા, કૃષ્ણ પણ ઉભા થયા. કૃષ્ણએ સુદામાના ચરણમાં પ્રણામ કર્યા. જગદંબા રુક્ષ્મણી પણ ઉભા થયા. સુદામાને એકબીજા ઓટપોટ બધાએ પ્રણામ કરવા લાગ્યા છે. ધન્ય હું બ્રાહ્મણની ભક્તિ નહીં, એને ભગવાનને ખરીદી લીધા. સુદામા કહે છે, મને ક્ષમા કરો, મારા ચરણ ને વખતે કૃષ્ણને અચાનક યાદ રહે. ઉભો રે સુદામા, ભાઈ તારા ખભા ઉપર જે પીતાંબર છે એ તો મારું છે, એ તે ક્યાં લીધું? તારી તૂટેલી પોતડી પહેર, મારું સુંદર પિતા. પણ કૃષ્ણ કહે, નહીં દેવી, આ તો સાત્વિક બ્રાહ્મણ. સુદામા ધીમે ધીમે ચાલતા થયા. ભગવાન કૃષ્ણ પોતાના આસન ઉપર બેઠા છે. માતા રુક્ષ્મણી પણ પોતાના આસન ઉપર બેઠા. કૃષ્ણ પાછું વળી, સુદામા પાછું વળી હાથ હલાવે. કૃષ્ણ આવજે મિત્ર. સુદામા કહે છે, આવજે મિત્ર. કૃષ્ણ પણ આંખ પર કહે, ભલે મિત્ર, તું જલ્દીથી વહેલો પાછો આવજે. સુદામા દૂરથી પ્રણામ કરી કહ્યું, નાથ, એક વસ્તુ તમારા પાસે માંગવાની ભૂલાઈ ગઈ. શું? બધું જોયું પણ મેં તમારી માયા જોઈ નથી. એક વખત તમે મારા પોરબંદર આવી મને માયા બતાવજો. ભગવાને તથાસ્તુ કહ્યું છે. હાથ ઊંચો કરીને જરૂરથી હું તને માયા બતાવીશ સુદામા. અને સુદામા ધીમે ધીમે પોરબંદર ની તરફ ચાલતા થયા, પોતાના રસ્તે ચાલતા થયા. હવે ત્યાર પછીની ઘટના બનેલી એ બધી હાથ જોડીને નમસ્કાર કર્યા. ધન્ય હો કૃષ્ણ, તે ભલે મારું પિતાંબર પાછું લઈ લીધું, પણ અહીંયા આટલું બધું આપી દીધું. પિતાંબર પાછું લઈને તે મને એમ કીધું ને કે તૂટેલી પોતડીને ભૂલજે નહીં, મારી ભક્તિ ભૂલજે નહીં. તને ઘણું બધું ધન મળે તો સકી ન દેજે, પણ તૂટેલી પોતડીને યાદ કરી હંમેશા મારી ભક્તિ કરતો રહેશે. સુદામા કૃતાર્થ બન્યા. તો આવી રીતે સુદામાનો પવિત્ર શ્રવણ કરી પરીક્ષિત રાજા બહુ હર્ષિત બન્યા. ધન્ય હોય સુદામ ચરિત્રને. કૃષ્ણ પ્રભુએ કેવી સુંદર મૈત્રી બનાવી. આવો એકવાર જય જયકાર કરીએ. કૃષ્ણ કનૈયા કી જય. માટે હરિ સંકીર્તન કરીએ, પ્રભુનું ભજન કરીએ, અને ત્યારબાદ કથાને આપણે વિરામ આપીએ. ગોવિંદ
हे गोपाल अब तो जीवन अब तो जीवन हे गोपाल अब तो जीवन मुरली मनोहर
कृष्ण कन्हैया लाल की जय, गोवर्धन नाथ की जय, वृंदावन बिहारी महाराज की जय, अपने श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे। नमः पार्वती पतये हर हर महादेव। સુંદર વાત થઈ, માત્ર વસુદેવને નહીં તમને મને પણ લાગુ પડે છે। જ્યારે હે જીવ તું ભજન કરવા બેસ ત્યારે તું કોઈની પરવા ન કરજે, જગતની પરવા કરીશ તો તારું ભજન નિષ્ફળ જશે। હરિમય થઈને રહેજે। વર્ષથી મુકે માજા ભલે વર્ષથી વ્યોમથી આગો મુકે માજા ભલે મુકે માજા ભલે આવીને નડતા ન પરવા કોઈ કરજે, ન પરવા કોઈ કરજે। અંબે મારા પિતા ન પરવા કોઈ કરજે, ન પરવા કોઈ કરજે। વર્ષથી વ્યોમથી આગો ભલે તારા ઉપર દેવતાઓ વિઘ્ન મોકલાવે, ભલે સાગર માજા મૂકી દે, ભલે દુરીજનો આવી વારંવાર કરી નડતા હોય, રૂઠે સગડે ભલે દુનિયા મૂર્ખ સમજી હસી મસ્તક રાખી તમે જીવન જીવી શકો અને ઊંચું મસ્તક રાખીને મરણ પામી શકો। બસ તમારે એમ સમજી લેવાનું કે મેં આ જીવનમાં બધું જ મેળવી લીધું। મરણ વખતે જો મસ્તક નીચું થઈ જાય, ભય લાગે યમના દૂતોને હું શું જવાબ આપીશ, તો સમજજો કે આપણું કામ કાચું રહી ગયું। જીવનની અંદર ઊંચું મસ્તક રહે, મરીએ ત્યારે પણ ઊંચું મસ્તક રહે કે યમના દૂત ભલે આવતા ભલે ની ચોપડા ખોલે, ક્યાં વાંધો છે આપણે, એનું જીવન સફળ બની ગયું હોય। માટે હે વસુદેવજી કઈ ધર્મ સંપાદન કરો। ને જો આજ 18 પત્નીઓ છે મહારાજ વસુદેવની, તેની સાથે યજ્ઞ કરે છે। 1 માસનો મહાન યજ્ઞ કુરુક્ષેત્ર મેદાનમાં ચાલ્યો છે। યજ્ઞ પૂરો થયો, ફરી પાછા વસુદેવજી આજે નારદ મુનિના ચરણમાં પ્રણામ કરી કૃષ્ણ કરે, મહારાજ સંસારને તરવાનો કોઈ સરળ ઉપાય બતાવો, સરળતાથી સંસારમાં તરી જવાય, ખાતા પીતા ચાલતા ઉઠતા બેસતા જંગલમાં ન જવું પડે, આજુબાજુ છોકરાથી વીંટળાયેલા મરણ પામી તોય સ્વર્ગમાં જઈએ, એવો સરળ ઉપાય બતાવો।
બહુ સુંદર વાત કરી નારદજી. વસુદેવ એક વાત કહું, બોલે શું? જે મનુષ્યની પાસે જે વસ્તુ હોય તે વસ્તુની તેને કિંમત ન હોય. જેની પાસે જે વસ્તુ હોય તેની તેને કિંમત ના હોય. એમ કહી અને કૃષ્ણ તરફ ઇશારો કર્યો છે કે તમારી પાસે સાક્ષાત જગતના આધાર કૃષ્ણ નંદનંદન બેઠા અને તમે એમ કહો કે અમે સંસાર કેમ કરીએ? માત્ર એનો પ્રશ્ન નહીં, પણ મારો અને તમારો પ્રશ્ન કહેવાય. કૃષ્ણ માત્ર વસુદેવની બાજુમાં નહીં, તમારા અને મારા હૃદયમાં પણ બેઠેલો છે. અને તમે એમ કહો કે પ્રભુને કેમ તરવા, કેમ સંસાર કરવો, કેમ પોષવો? નારદજી હસીને એટલું જ કહે છે કે ભાઈ, જે બાજુમાં હોય એની કિંમત નથી હોતી, દૂર હોય એની કિંમત હોય. ગંગાજળમાં રહેતા, કાંઠા ઉપર રહેતા લોકોને ગંગાજળની કિંમત નથી. ગયાજીમાં રહેતા લોકોને ગયાજીની કિંમત નથી. નારાયણ સરોવરમાં રહેતા નારાયણ સરોવરની કિંમત નથી. કારણ નજીકી. અને તમારાથી જેટલા પ્રભુ નજીક છે એટલો તમે એનાથી પેલો દુરાગ્રહ કરો છો. પણ જો દૂર હોય તો આપણે એને પ્રેમ કરીએ, સ્નેહ કરીએ. માટે તમે એટલો નજીક ન રાખો કે પ્રભુ તમારાથી દૂર થઈ જાય. એટલી દૂરી પણ રાખો કે પ્રભુ તરફનો તમારો પ્રેમ જળવાઈ રહે, સાચી નિષ્ઠા જળવાઈ રહે. આ પ્રમાણે સુંદર મજાનું જ્ઞાન આપ્યું છે. પછી એક દિવસ હજી પણ વસુદેવ મહારાજ ચિંતા કરે છે. તો ભગવાન પોતે હવે કૃષ્ણચંદ્ર આત્મજ્ઞાન આપે છે. બાબા, સાચી વાત કહું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સૌથી ઊંચામાં ઊંચું જ્ઞાન હોય તો એ આત્મજ્ઞાન છે. અને હું તમને સતાર સાહેબના શબ્દોમાં કહું, આત્મજ્ઞાન એટલે શું? હૃદયમાં વસ્તુ છે. હૃદયમાં જોત પાસીને છુપાયે લોક જાણું છે. હૃદયમાં જોત પાસીને છુપાયે લોક જાણું છે. લઈને લાવે સદગુરુજી એનો ભેદ જાણો છે. લઈને લાવે સદગુરુજી એનો ભેદ જાણો છે. માત્ર એક જ વિચાર કર, શું કરું? પ્રભુ છે કોણ અને તું કોણ છો તે જ્ઞાન વિચારી જો. તું ક્યાં આવ્યો છે? ક્યાં તું ક્યાં આવ્યો છે? ક્યાં પાછો ક્યાં જવાનું છે? હૃદયમાં જોત પાસીને છુપાયે લોક જાણું છે. ગુરુ મહારાજ મરી જાય ત્યારે ગુરુ મહારાજ આપને કહે હો, શું કહે? હજી છે હાથમાં બાજી, હજી છે
હાથમાં બાજી જીવડા જોને જરા જાગી સતાર સાહેબે કહ્યું કે જ્યારે આપણે ઘટમાં ધ્યાન ધરીએ ત્યારે આપણે અહેસાસ થશે કે પ્રભુએ આ મનુષ્ય જન્મ કેટલું અમૂલ્ય આપણે આપ્યો છે. એટલે કહ્યું મળ્યું યા અવસર મજાનો સારી વાત કરી. સદગુરુ થી જ્ઞાન નહીં સતભેદ નહીં સમજો સતારે આપણે શું સમજવાનું છે? મનુષ્ય દે મળ્યો અતિ મોંઘો મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો તો આપણે શું કરવાનું છે? બસ પ્રભુને જરાક નૈન ભરી નિરખી લઈએ. બાકી તો આહાર ભય નિંદ્રા મૈથુન એ તો પશુ પણ કરે. આપણે મનુષ્ય દેહ મળ્યો તો આપણે શું કરીએ? પ્રભુને પામવાનો અનુભવ. એટલે સતાર સાહેબે કહ્યું કે મનુષ્ય દેહ મળ્યો મોંઘો અનુભવ પામવાનો હે બાબા શું કહું? મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો અનુભવ પામવાનો છે. આમ તો તમે મારા પિતા છો તો તમારે કઈ કરવાની જરૂર નથી, પણ આ જગતમાં દાખલો બેસાડવા માટે કઈક આત્મજ્ઞાન અનુભવ કરો. આત્મજ્ઞાન વિના જીવ પહોંચી શકતું નથી. શાસ્ત્ર એમ કહે. કારણ કે એક આંધળો માણસ અને અજ્ઞાની બંને સરખા કહેવાય. ઈશ્વર વિશે શું, ઈશ્વર શું તત્વ છે, ઈશ્વર વિશે કેવી રીતે જાણવું, કયા તત્વથી ઈશ્વરને જાણી શકાય? પહેલે તો આપણે એટલું જ સમજીએ કે ઈશ્વર એટલું શું, એનું નામ તત્વજ્ઞાન એમ કહી શકું. કારણ કે આપણે આપણા પ્રભુને જો પૂરા ઓળખતા જ નહીં, માત્ર ધૂપદીપ કરતા પણ એનું સ્વરૂપ શું? એ આકાશમાં ક્યાં બિરાજે છે, પાતાળમાં બિરાજે, ક્યાં બિરાજે, એ જમે શું, કેવી રીતે હશે, કેવી રીતે રડે, કેવા કપડા પહેરે, આપણે કઈ જાણતા નથી. માત્ર ધૂપબત્તી કરીએ તો એ તો અજ્ઞાનતા કહેવાય. તો અનુભવ, અનુભવ તો કેવી કહેવાય? જાણવું એને અનુભવ ન કહેવાય. જાણ્યા પછી એને જીવનમાં થોડુંક આચરણ કર્યું હોય પછી અનુભવ કહેવાય. તો કોઈને આપણે કહી શકીએ કે આ મારો અનુભવ છે, પ્રભુ આવા જ છે, આવા હશે. હશે એમ કહીએ તો એક અનુમાન થયું, પણ છે પ્રભુ આવા છે. તો ઈશ્વર વિશે અનુભવ મેળવીએ, ઉત્કંઠા રાખીએ. આજ મા દેવકી જ્ઞાન મેળવી રહ્યા છે. પિતા પુત્ર પાસે આવ્યા. લાલા, હવે તમારી ઉંમર મોટી થઈ, આજ મારા મનમાં એક ઝંખના છે. તું જો કહેતો હો તો તારી પાસે પ્રગટ કરવો. આ સંસારમાં એવું શું છે કે તમને હું ના આપી શકું? મારું કામ, માન, ધન, ત્રિલોકી રાજ જોઈએ, એ પણ હું તમને આપી શકું. મારી ત્રિલોકી રાજ નહીં બેટા, પણ મારા નાનકડા ફૂલ જેવા કુમળા 6 બાળકોને કંસે મારી નાખ્યા છે. ને મેં એવું સાંભળ્યું કે ગુરુ મહારાજના દીકરો મરણ પામેલો એને તે જીવતો કરી પાછો આપ્યો. આજે મારા મનમાં પણ એવો ભાવ થાય કે મારા 6 દીકરાને એક વખત, એટલે 5 મિનિટ, અડધી કલાક, 1 કલાક પણ એને હું છાતીથી લગાડી પ્રેમ કરું. પ્રભુ કે એમાં શું મોટી વાત છે?
તરત જ જમલોકમાં ગયા. મારા 6 ભાઈઓને હું સાથે લેવા આવ્યો છું. યુવરાજ કહે છે, તમારા ભાઈનો જીવ મેં જરૂર પકડ્યો હતો, પણ મારી પાસેથી એ જીવ બલિરાજાને ક્યાં ગયો છે? શ્રી કૃષ્ણ પૂર્વે આ 6 મારી જ ઋષિના પુત્ર હતા. એને શ્રાપ લાગ્યો. ત્યારબાદ હિરણાક્ષિપુના 6 પુત્ર થયા છે. અને ત્યારબાદ એને શ્રાપ લાગ્યો કે જાઓ તમે જન્મતા વેત જ મરણ પામશો. એટલે મા દેવકીના પેટે જન્મ ધારણ કર્યો. અને હવે એને એવો ઉત્કર્ષ મળેલો છે કે જ્યારે તમારા હાથનો સ્પર્શ થાય એટલે 6 ભાઈની મુક્તિ થશે. ભગવાન શ્રી બલિરાજા પાસે ગયા. 6 ભાઈઓ હતા અને સજીવન રીતે લાવી મા દેવકીને આપ્યા. તો 6 ભાઈના નામ છે. એક નામ છે સ્મર, પરિશ્વંગ, શુદ્ધભૂત, ઉદ્ગીત, પતંગ અને ગૃણી. અને કૃષ્ણ ભગવાન અને બલદેવજી, આ 8 પુત્રો છે દેવકી માતાના વસુદેવજીના. ત્યારબાદ સુભદ્રા હરણની કથા આવે. અર્જુનને 12 વર્ષનો વનવાસ મળ્યો અને એ વનવાસ દરમિયાન એ પ્રભાત ક્ષેત્રમાં પહોંચ્યા. ભગવાન કૃષ્ણને સમાચાર મળ્યા. કૃષ્ણએ અર્જુનને પોતાના ઘેર દ્વારિકા તેડાવ્યા છે. અને એવામાં શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાજી અને અર્જુનની દ્રષ્ટિ એક બની છે. અર્જુન વિચારે કે હું તો એવો વીર પુરુષ છું કે સાક્ષાત ઉર્વશી મારી પાસે કામની માંગણી કરી તો મેં એને માં કહી. જો અર્જુન જેવો તો બહુ કઠિન લોકો થઈ શકે. સ્વર્ગની અંદર સાક્ષાત ઉર્વશી અપ્સરા પાસે આવી અને એને માં કરી તો બહુ મોટી વાત છે. તો એને મેં માં કહી અને આજ આ કૃષ્ણની બેન સામે મારી દ્રષ્ટિ કેમ વિહવળ બને છે? તો કૃષ્ણની બેન સામે મારી દ્રષ્ટિ સંમિલન કેમ થાય? આવો મનમાં વિચાર કર્યો. તત્રેવ સુભદ્રાજીને પણ મનમાં આવો જ ભાવ થયો કે આ અર્જુનને મેં ઘણી વખત જોયો છે. અર્જુન શું કદાચ સાક્ષાત ઇન્દ્રને પણ ઘણી વાર દર્શન કર્યા, પણ મારો મન ક્યારેય પણ ઇન્દ્રમાં પણ લાગ્યું નથી. તો આજ અર્જુન પ્રત્યે મારી દ્રષ્ટિ કેમ ખેંચાય? ભગવાન કૃષ્ણને ખબર પડી ગયો. અર્જુન ભૈયા, તારા મનમાં શું વાત છે? બોલ ભાઈ. અર્જુન, જો ભગવાન પાસે કઈ છુપાવતા નહીં હો. નાથ મને ક્ષમા કરશો. મારા મનમાં આજ સુભદ્રા માટે થોડી વિકૃત દ્રષ્ટિ થઈ છે. સુભદ્રા પણ પાસે આવ્યા હો. ભૈયા, મને ક્ષમા કરીશ. મારા મનમાં પણ કઈક એવું જ થાય છે. બસ બેસી ભગવાન શ્રી કૃષ્ણ નંદ નંદન અર્જુનની પાસે બોલાવીને કહે છે, ભાઈ સાચું કહું, તારા ભાગ્યમાં સુભદ્રા લખેલી છે. તારું સુભદ્રાનું મિલન થવાનું છે. એટલા માટે જ તારી દ્રષ્ટિ તેના તરફ ખેંચાય છે. આ બાજુ બલભદ્ર મહારાજ પોતાની બહેનના લગ્ન દુર્યોધન સાથે કરવા માંગતા હતા. એટલે બલદેવજી કહ્યું, આપણે સ્વયંવર કરીએ અને સ્વયંવરમાં દુર્યોધનની સાથે આપણી બહેનના લગ્ન કરીએ. પ્રભુ કૃષ્ણ એ વખતે કાંઈ ના બોલ્યો, પણ અર્જુન પાસે આવીને કહ્યું, ભાઈ સમય વિકટશે, થોડા જ દિવસોમાં સુભદ્રાના લગ્ન થશે દુર્યોધન સાથે. એ પહેલા તું સુભદ્રાનું હરણ કરી જા. જો ભગવાને સલાહ આપી છે. પ્રભુ પણ આપણો સંબંધ આવો પાંડવો અને યાદવો નો સંબંધ બગડી જશે નહીં, હું પોતે જોઈ લઈશ. અર્જુને મહાત્માનો વેશ લીધો. કેવું બન્યું છે? સંન્યાસી નો વેશ લઈને આવે છે. બલદેવજી મહારાજ સંન્યાસીમાં બહુ પ્રિય હતા હો. ક્યાંય પણ સાધુ મહાત્મા જોડે ચરણમાં લાંબા થઈને પડી જાય, દેખ ભગવાન, દેખ ભગવાન. અર્જુન તો પોતે તપસ્વી જેવો જ લાગે, ગેર લાગ્યા. બલદેવજી મહારાજે કહ્યું, અમારી બેન, એનું નામ સુભદ્રા. અર્જુન કે નમસ્કાર કહ્યું.
સુભદ્રા પણ હસ્યા, ઓળખી ગયા તો અર્જુન છે, પણ બલદેવજી ઓળખ્યા નહીં. 2 દિવસ રોકાયા, બધું પ્લાનિંગ કર્યું, હરણ કેમ કરવું તે નક્કી થયું. સુભદ્રા રથ ચલાવે, અર્જુન પાછળ બેસે. અને આવું બન્યું. સુભદ્રાએ રથ ચલાવે, અર્જુન પાછળ બેઠો, અને પછી શંખ ફૂંક્યો. આ બધું પેલાને સ્વયંવરની બધી કંકોત્રી બાટવા જવાની, ત્યાં શંખ ફૂંકાયો. સુભદ્રાનું હરણ થયું. કોણ? અર્જુન. આપણી નારાયણની સેના તૈયાર કરો, અર્જુનનું મસ્તક કાપો, યુધિષ્ઠિર, પાંડવ, કૌરવો સર્વનો નાશ કરો. જાદવો બહુ ક્રોધે ભરાયા છે. પણ ભગવાન કૃષ્ણ બાજુમાં આવ્યા. લાલજી ભૈયા કે કૃષ્ણ, તમારો મગજ કેમ ગરમ થતું નથી? અર્જુન તમારો ભાઈ બન છે એટલે? કૃષ્ણ કહે સાચું કહું, કૃષ્ણ અર્જુન મારો ભાઈ બન છે એટલે નહીં, પણ અર્જુને સુભદ્રાનું હરણ કર્યું જ નથી એટલે. અરે આ બધા કહે છે, ભલે બધા ખોટા. કોણે જોયું? એક ભાઈ ઉભા થયા, બોલે મેં જોયું. શું જોયું? કે અર્જુને સુભદ્રાનું હરણ કર્યું. બોલે કેવી રીતે? રથ કોણ ચલાવતું હતું? બોલે સુભદ્રા. અર્જુન ક્યાં બેઠો હતો? બોલે પાછળ. તો પછી અર્જુન નું હરણ થયું છે, આ સુભદ્રા નું હરણ નથી. સુભદ્રાએ અર્જુન નું હરણ કર્યું છે. બલદેવજી મહારાજ કહે તો પ્રભુ તમારી ઈચ્છા ખરેખર અર્જુન સાથે આપવાની લાગે છે, સુભદ્રાને ઈચ્છા નહીં. બોલે આપણે ધામધૂમથી લગ્ન કરાવી. અર્જુન જેવો નર આપણે મળે ક્યાંથી? મહાપુરુષ સુંદર ઉદયના સુભદ્રાના લગ્ન થયા છે. ત્યારબાદ સુખદેવજી મહારાજ કહે છે ભગવાન મિથિલામાં આવ્યા છે. મિથિલામાં સુખદેવ મહારાજ અને જનક મહારાજ બહુલાસ્વ પાસે 2 સ્વરૂપ ધરી પ્રભુએ ખૂબ સત્સંગ કરી અને 1 માસ સુધી રોકાયા છે. ભાગવતની સૌથી કઠિન એવી વેદ સ્તુતિ 27 શ્લોકની, તેમાં નિર્ગુણ બ્રહ્મ વિશે ખૂબ જ જ્ઞાન ભરેલું છે. નારદના સંવાદથી આ વેદ સ્તુતિ બની છે. ત્યારબાદ અહીં રાજાએ પ્રશ્ન કર્યો છે કે મહારાજ, મને અત્યારથી સાંભળતો આવું છું એવું લાગે કે શિવના જેટલા ભક્તો હોય સુખી થાય, દેવીના ભક્ત જેટલા હશે સુખી થશે, અન્ય આશ્રમના જેટલા પણ ભક્તો હશે સુખી થશે, પણ તમારા જેટલા પણ ભક્તો થયા એ બધા દુઃખી થયા છે. હજી પણ જે ભક્ત થશે એ દુઃખી થશે એવું લાગે છે. આનું શું કારણ? તો કોઈ બહુ સુંદર વાત કરી છે કે બીજા દેવની આરાધના કરવાથી બીજા દેવ તમને સુખી કરે છે. શંકર શિવજી તમારા બધા જ દુઃખ આપશે, મા જગદંબા તમારા બધા જ દુઃખ આપશે, પણ હું તો દુઃખ કાપ્યા સાથે એને અપનાવીને મારો પોતાનો બનાવું છું, એટલે હું દુઃખી કરું છું. સૌ પ્રથમ તેનો ધન નાશ કરું. ધન નાશ પામે એટલે કુટુંબમાં ઝઘડા કરાવું, કુટુંબમાં ક્લેશ થઈ જાય, પછી એના સંબંધીઓમાં ઝઘડા કરાવું, સંબંધીઓમાં ઝઘડા થાય પછી ગામમાં જે મુખ્ય વ્યક્તિઓ તેની પાસે અપમાન કરાવું, પછી એ મનુષ્ય કોઈનો ન રહે ત્યારે મારો થાય. જો બધાનો હોય તો મારો થઈ જ ન શકે ને, કોઈનો ન રહે ત્યારે મારો થાય છે. એટલે મારા ભગતને દુઃખી કરું છું. બહુ સુંદર સમજા જેવી વાત છે. કોણ? પ્રભુનું છે. દોડે આવો ચરણ પકડી દીધા. સ્વામી, મારી છાતી તો વજ્ર જેવી કઠોર, તમારા ચરણ તો કોમળ છે, તમને કઈ લાગ્યું તો નથી? હું નિદ્રામાં તમારું સ્વાગત ન કરી શક્યો, મને ક્ષમા કરો. અને પ્રભુ શ્રી ચરણમાં પડ્યા. મહારાજ, ભલે બ્રહ્મા, ભલે શિવજી, પણ તમારા જેવું સાક્ષાત શ્રેષ્ઠ સત્વગુણ સ્વરૂપ કોઈ નથી. તમારા મનમાં જરા પણ ક્રોધ નથી, અક્રોધ છો. તો શ્રેષ્ઠતા વર્ણવી છે ભૃગુ ઋષિએ. ત્યારબાદ બ્રાહ્મણને અભય આપે છે તે કથા છે. એક વખત અર્જુન દ્વારિકા ગયા, ત્યાં બ્રાહ્મણ એક રડતો આવ્યો, મહારાજ તમારા રાજ્યમાં ધર્મ લાગે છે, મારા 9 દીકરા થયા, 9 દીકરા જન્મતા મરણ પામે છે, તો તમે રાજાની કઈક મિસ્ટેક છે તો જ એની પ્રજા સુખી ન હોય. તમે ક્ષત્રિયો શા માટે બન્યા? ભગવાન કૃષ્ણ કાંઈ ન બોલ્યા, પણ અર્જુન બેઠો તો એ બોલ્યો, હે બ્રાહ્મણ, હું વચન આપું છું કે હું તમારા દીકરાની રક્ષા કરીશ. બ્રાહ્મણ કે તું શું રક્ષા કરવાનું, જ્યાં કૃષ્ણ રક્ષા ન કરી શકે? અર્જુને પ્રતિજ્ઞા કરી, આ તો તમારા દીકરાની રક્ષા કરીશ.
જો રક્ષા નહીં થાય તો ચિતામાં પડી મારા દેહનો ત્યાગ કરીશ. તો બહુ સારું, ઉત્તમ. તમારી પત્નીને જયારે પ્રસવ વેળા હોય ત્યારે મને બોલાવજો. અર્જુન 9 માસ રોકાયો અને પૂર્ણ માસે બ્રાહ્મણ બોલાવવા આવ્યા. ચાલો, મારી પત્નીને પ્રસવ કાળ છે. અર્જુને ત્યાં જઈ પોતાની સિદ્ધ ધનુષ્ય વિદ્યા વડે ચારે બાજુ બાણથી એવો કોટ બનાવ્યો કે જેમાં શ્વાસને પણ જવું હોય તો જઈ શકે. બાળકને બ્રાહ્મણ ત્યાં બાળક જન્મ્યું. બ્રાહ્મણ રાજી થયો અને ત્યાં બાળક જન્મ્યું. થોડીક વાર થઈ ત્યાં તો બાળક મરણ પામ્યું. બ્રાહ્મણ તરત જ ગુસ્સો કરતો અર્જુન પાસે આવ્યો. અર્જુન, તારી બાણાવડીને હવે તું મૂકી દે કે મારો બાળક મરણ પામે. મને બતાવો. જોયું ખરેખર આનો શ્વાસ કેવી રીતે જઈ શકે? કોઈ બહારથી અંદર આવી શક્યું નથી, અંદરથી બહાર જઈ શક્યું નથી. યમના દૂધ પણ અંદર આવ્યા નથી. હવે શું કરવું? ભગવાન પાસે ગયા. મુખ ઉદાસ થઈ ગયું. ભગવાન કઈ ના બોલ્યા. નદીના તીર ઉપર ચિતા ભડકી અર્જુન બેસવા જાય ત્યારે જયારે બળવાની ત્યારે ભગવાન બાજુ આવ્યો. અર્જુન, તને પેલા ડાયો કોને કર્યો તો બોલવાનો? હું બેઠો છું, હું જો એની રક્ષા નથી કરતો, તને રક્ષા કરવાની જરૂર શું? કેની આજ્ઞા લઈ કે પ્રતિજ્ઞા કરી હતી ભાઈ? અર્જુન કે મહારાજ, ભૂલ તો થઈ ગઈ, પણ હવે શું થાય? હવે તો પડવું જ પડશે ને. બોલે, ચાલ મારી સાથે. ભગવાન અને અર્જુન રથમાં બેઠા અને રથ આકાશ માર્ગે ચાલ્યો. શાસ્ત્રકારો લખે એ રથ ચાલતે ચાલતે સૂર્ય ચંદ્રના રાજ્ય પૂરા થઈ ગયા, આકાશ પણ પૂરું થઈ ગયું. પછી માત્ર અંધારો અંધારો ઘનઘોર અંધકાર. ભગવાન સિવાય તો ત્યાં કોઈ જઈ જ ન શકે, કારણ કે આકાશ પણ પૂરું થઈ ગયું, ધરતી પણ પૂરી, સમુદ્ર પણ પૂરું. છતાં આગળ આગળ રથ ચાલે. અને એ વખતે ભગવાને પોતાની મણી આમ બારે પ્રકાશ કરી. માત્ર મણી દેખાય. અનુભવ એવા જાણે હજારો વર્ષ ચાલ્યા એવું લાગ્યું. અને પછી એક સમુદ્રના તટની મધ્યમાં ભગવાન પોતે શેષ શય્યા પર સૂતા છે. ત્યાં અર્જુન અને ભગવાન સ્વયં પધાર્યા, ચરણમાં પ્રણામ કર્યા. એ વખતે ભગવાને બંનેને આશીર્વાદ આપ્યા છે. હું આદિ નારાયણ છું. આ કૃષ્ણ એ મારો અંશ અવતાર છે. અર્જુન, તું નર નારાયણ અવતાર છો અને તમારું કાર્ય પૂર્ણ થયું છે, એટલે તમને મેં બંનેને બોલાવ્યા છે. તમે જલ્દી કેવી લીધા શંકેલી પોતાના ધામમાં સીધા હો. અર્જુન કહે છે, મહારાજ, મારા બ્રાહ્મણ નો બાળક ક્યાં? બોલે, આપણે લઈ જા, એનો જીવ લઈ જાય, એમાં સંચાર થશે. તો આ પ્રમાણે બ્રાહ્મણ ના બાળક નો જીવ લાવી તેમાં પૂર્યો. અને બંને જણાએ ખૂબ જ સુંદર સ્તુતિઓ કરેલી છે. પ્રભુની વારંવાર લીલા વર્ણન કરેલું છે. 101 યાદવ પૂરી પ્રભુને ખૂબ જ ચાહ્યા છે. બધા જ યાદવોને પ્રભુ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. દરેક રાણીથી 10 પુત્ર થયેલા. યદુકુળને ભણાવવાને માટે 3,08,800 ઉપાધ્યાયો હતા. હવે આટલા ઉપાધ્યાયો હશે તો એ સ્કૂલમાં અભ્યાસ કરવા વાળા છોકરાઓ કેટલા હશે? તમારે ગણવાનું હોય. 3,08,800 શિક્ષકો હતા દ્વારિકામાં, ઉપાધ્યાયો ભણાવવાના. એમ કહે છે આગળ. તો ભણવા વાળા શિષ્યો કેટલા હશે? પ્રભુના 18 પુત્રો એકદમ પ્રભુ જેવા મહારથી હતા. અને આવો આ 10મો સ્કંદ ઉત્તરાર્ધ પ્રભુના ચરણમાં સમર્પિત કરીએ. શ્રીમદ્ભાગવતે મહાપુરાણે વૈયાસિકમષ્ટરસ્ય સંસ્કરાયા પારમહંસયા સંહિતાયા 10મ સ્કંદે ઉત્તરાર્ધે કૃષ્ણચરિતાનુવર્ણનામ 9મો અધ્યાય કૃષ્ણાર્પણમ. એકાદશ સ્કંદ ને સ્પર્શ કરીએ. 11મો સ્કંદ એ વક્તાઓ માટે બહુ અટપટા બડા કઠિન સ્કંદ છે. કારણ કે આ સ્કંદમાં બિલકુલ જ્ઞાન જ ભર્યું છે, ઇતિહાસ નથી. જ્ઞાન ને શું કહેવાય? એકદમ બાસુંદી કહેવાય. હવે હો તમને બાસુંદી ન ભાવે તો તુલાવર આપ્યું તો તમને શું થાય? અપચો થઈ જાય. એટલે તમને ગમે નહીં.
બહુ જ્ઞાન જો આપી દઉં તો એમ થાય કે આવી નથી, મજા નથી આવતી. એટલે વક્તાએ એવું પણ કરવું જોઈએ કે આ એકદમ ન પચે એવું પણ ન થાય, હવે ભાગવતજીને અનુરૂપ પણ મહેનત કરવા છે જ નહીં, સમજાવતું. તો બ્રહ્માર્પણથી સર્વ કર્મ શ્રેષ્ઠ થાય, ધર્મ સંસ્થાપન થાય. પછી બીજો પ્રશ્ન એ કર્યો છે, રાજા કહે છે ભગવાન મને ભક્તના લક્ષણ કહો, ભક્તનું લક્ષણ શું, ભક્તનો સ્વભાવ શું, એ બોલે કેવું, એ ચાલે કેવું, એ સાંભળવું હોય તો આપણે ગંગા સતી અને પાનભાઈ પાસે જવું પડે. આવો તે આપણે સાંભળીએ કે ભક્તના લક્ષણ શું હોય. નવધા ભક્તિમાં નિર્મળ પાનભાઈ હરિનામના યોગી એમ કહ્યું, હરિનામના યોગી એમ કહ્યું કે જે મનુષ્ય ભક્તોને ઓળખવા હોય, એની ચીની એના નિશાની જોવા હોય તો એ હંમેશા નિર્મળ હૃદયનો હોય, એને ભક્ત કહેવાય અને એને સંતજન કહેવાય. આવો એ સંતજન કેને કહેવાય તો શાસ્ત્રમાં પાનભાઈ અને ગંગા સતીએ કહ્યું કે જે શીલવંત હશે એને બ્રહ્માદિક ફળ કહેવાય લાગશે. શીલવંત સાધુને